સરખા આપણો જીવ આપ્યો છે, પણ અત્યારે બહુ જ અત્યાચાર ઘણી વખત આપણે જોઈને આપણને અરેરાટી થઈ જાય, કારણ કે ડોગને એટલી ખરાબ રીતે એની સાથે બિહેવિયર કરવામાં આવે છે, મારવામાં આવે, અને આપણે એને સમજવાની, એની ભાષા સમજવાની જરૂર છે. એને પ્રેમ, અને ડોગ છે એવું છે કે વફાદાર પ્રાણી છે. આપણે જો કહેવાય સૌથી વફાદાર પ્રાણી હોય તો ડોગ છે, બરાબર. એની સાથે આપણે એવી રીતે ડેવલપ થઈએ તો એ બહુ સારી રીતે રિસ્પોન્સ આપે છે. અમારો જે મેઇન મુદ્દો છે કે પ્રાણીઓ ઉપર જે અત્યારે હાલમાં અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે એને અનુસંધાનને છે કે પ્રાણીઓનું ખસીકરણ, તેમને પ્રોપર કેર કરવી અને તેમને લોકોમાં જાગૃતિ લાવી કે તેમને રસીકરણ કરાવો, શેરીના કૂતરાઓને રસીકરણ કરાવે અને તેમને પ્રોપર ખાવાનું આપે, અને જે લોકો એને મારે છે અને બાળકોને એમનું વર્તન સમજાવે કે આ શું કહેવા માંગે છે, એવું શાળાઓમાં એજ્યુકેટ કરે બાળકોને, તો આ સમસ્યાનો આપણે ઉકેલ લાવી શકીએ છીએ. અને સૌથી મોટી વાત છે કે જેમ કમળાની રસી છે, જેમ આપણે પોલિયોની રસી છે, એમ આપણી પાસે રેબીઝની રસી છે. તો લોકોમાં વધુ ને વધુ અવેરનેસ ફેલાવીએ છીએ કે રેબીઝ છે એને આપણે 100% નાબૂદ કરી શકીએ છીએ.